પરિચય? તો નિલેશભાઈ સી પ્રજાપતિ, ફાયર સ્ટેશન નડિયાદ ડ્રાઈવર. નિલેશભાઈ, કેટલા વાગે તમને કોલ મળ્યો? તમે આ કઈ જગ્યા છે અને શું ઘટના બની હતી? સવારમાં અમે ફાયર સ્ટેશન પર હાજર હતા ત્યારે મેસેજ મળેલો કે લગભગ 9:24 મેસેજ આવેલો કે નડિયાદથી અમદાવાદ તરફ એક્સપ્રેસ વે પર ટેમ્પો ટ્રાવેલ્સ ગાડી છે એમાં આગ લાગેલી છે. જઈને ફાયર ફાઈટર સાથે અમે ટીમ લઈને નીકળ્યા. સ્થળ પર પહોંચીને જોયું તો ગાડીની અંદર આગ ચાલુ હતી. તે આગને પછી કંટ્રોલ કરીને સંપૂર્ણ બુઝાવી દીધેલી હતી. કેટલા પેસેન્જર સવાર હતા? ગાડી ક્યાંથી ક્યાં જઈ રહી હતી? લગભગ ડ્રાઈવરના જણાવ્યા મુજબ અમે ડ્રાઈવરનો સંપર્ક કરીને બધી પૂછતાછ કરતા ગાડી સુરતથી અમદાવાદ તરફ જતી હતી. કોઈ સીમંત પ્રસંગ હતો, લગભગ 15 પેસેન્જરો હતા અંદર. તે ડ્રાઈવરના જણાવ્યા મુજબ ગાડીની અંદર ધુમાડા દેખાતા એણે ગાડી સાઈડ પર કરી દીધી અને પેસેન્જરો નીચે ઉતરી એટલે કોઈ જાનહાની થયેલ નહીં. અંદાજે કેટલો સમય લાગ્યો આગ બુઝાવતા? કેવી સ્થિતિ હતી? આગ લગભગ 20 મિનિટની અંદર અમે કામ સંપૂર્ણ પૂરું કરી દીધું. શું તમારું આખું નામ? ક્યાંથી આવો? સુરતથી આવું છું, અમદાવાદ જતા હતા. શું નામ તમારું? જિજ્ઞેશભાઈ પરસોત્તમભાઈ જોગાણી. ઘટના બની આ ગાડી કોની છે? તમે શું કરતા હતો? શું ઘટના બની? અમે ચાલુ ગાડી ધુવારા નીકળવા મળ્યા હતા. સુરતથી અમે આવતા હતા, અમદાવાદ જતા હતા. શોર્ટ સર્કિટ થઈ ગઈ, સાઈડમાં લઈને ઊભા રાખી દીધા. 35 જણે કાંઈ થયું નથી, 15 જણા હતા. કેવી રીતે આગ લાગીને આગ લાગ્યા પછી શું થયું? આગ લાગ ધુવારા નીકળવા મળ્યા ને ખબર પડી કે મેં સાઈડમાં દબી દીધી, ઊભી રાખી દીધી. બરાબર. કેટલા પેસેન્જર અંદર સવાર હતા? 15 જણા. કોઈને કોઈને કાંઈ વસ્તુ કાંઈ